હેલો નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય તમારી જિંદગીમાં મીઠા ઉપર ટૂથપેસ્ટ નાખી છે? જો ના નાખી હોય તો હવે મિત્રો તમે આવું કરવાના છો. એક મસ્તનો તમને ઉપાય બતાવવા જઈ રહ્યો છું. તો તમારે સૌપ્રથમ મિત્રો એક ગેસ ચાલુ કરવાનો છે અને તેના ઉપર એક વાસણ મૂકવાનું છે અને તેની અંદર ધીમા તાપે મિત્રો ગેસ ચાલુ કરવાનો છે અને તમારે થોડું મીઠું તેમાં ઉમેરવાનું છે. 3-4 ચમચી જેટલું તમારે મીઠું નાખવાનું છે. ત્યારબાદ મિત્રો તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય, કોલગેટ હોય તો કોલગેટ અથવા ક્લોઝઅપ હોય અથવા બીજી કોઈ પણ હોય, તમારે તેના ઉપર નાખવાની છે અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી મીઠું અને જે ટૂથપેસ્ટ છે એને તમારે મિક્સ કરી લેવાની છે અને ગેસ મિત્રો ધીમો રાખવાનો છે, એ ભૂલાય નહીં. હવે મિત્રો આટલું થઈ જાય, તમને લાગે કે બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે, ત્યારબાદ ટૂથપેસ્ટ અને કોલગેટ ઉમેરી દીધા પછી તમારે મિત્રો હવે તેની અંદર તમે જે પણ શેમ્પૂ ઘરે વાપરતા હોય એ શેમ્પૂની પડીકી તમારે તેની અંદર નાખી દેવાની છે અને વ્યવસ્થિત તમારે મિક્સ ફરીથી ચમચી દ્વારા કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી તમારે થોડું પાણી ઉમેરવાનું છે અને ફરીથી ચમચીની મદદથી તમારે મિક્સ કરતું જવાનું છે અને ત્યારબાદ હવે તમારે મિત્રો એની અંદર 1 ચમચી જેટલા બેકિંગ સોડા તમારે ઉમેરવાના છે અને ફરીથી તમારે ધીમા તાપે મિક્સ કરતું જવાનું છે. ફીણ જેવું બનવા લાગશે અને ત્યારબાદ વ્યવસ્થિત ફીણ જેવું દેખાવા લાગે ત્યારબાદ તમારે ફરીથી તમારા ઘરે જે વિનેગર હોય એ વિનેગર તમારે તેની અંદર નાખવાનું છે. મિત્રો વિનેગર જેવું તમે નાખશો એટલે ફીણ બનવા લાગશે. હવે મિત્રો તમારે ધીમા તાપે બધું મિક્સ કરતું જવાનું છે. લગભગ 4 થી 5 મિનિટ સુધી તમારે મિક્સ કરવાનું છે. તો હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ અમીષાબેન ડાંગરને સુરતથી, સંજયભાઈ પટેલને યુએસએથી, પ્રવીણાબેન શાહને અમદાવાદથી, અરવિંદભાઈ પટેલને રાજકોટથી, અંજુબેન પ્રજાપતિને વડોદરાથી, શ્રેયાબેન શાહને મુંબઈથી, રેખાબેન સેવકને ડાકોરથી, ભાવેશભાઈ ગજેરાને અમરેલીથી, જયશ્રીબેન રાઢણિયાને કેશોદથી અને સુરેખાબેન પટેલને આણંદથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉફાણો આવવા લાગ્યો છે, તો તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને તમારા જે ગેસ ફીણ બનેલા છે, ફીણ બેસી જાય તેની તમારે રાહ જોવાની છે ને ત્યારબાદ તમારે ગેસ બંધ કરીને તેને તમારે અલગ વાસણની અંદર લઈ લેવાનું છે, આ લિક્વિડની અંદર. મિત્રો હવે આ લિક્વિડ છે એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને આ લિક્વિડ મિત્રો તમારું વાસણ ધોવાનું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો એક જોરદાર વાસણ ધોવાનું લિક્વિડ બની ગયું છે, જેના દ્વારા તમે વાસણ ધોઈ શકશો. ગમે એવા ચીકણા વાસણ હશે, કાળા ડાઘ હશે, બધા દૂર થઈ જશે. તમારે અલગથી કોઈ પ્રકારનું લિક્વિડ લેવું અને બજારમાંથી જરૂર નહીં પડે વાસણ ધોવાનું. તમે આવી રીતના ઘર બેઠા આવું જોરદાર એક લિક્વિડ બનાવી શકો છો, જે ખૂબ જ કામમાં લાગવાનું છે. જો તો તમને મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.